પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગ સામેના પડકારો હજી પૂરા નથી થયા। કરોડો રૂપિયાનું નુકસાન, ટ્રાન્સપોર્ટમાં અટવાયેલો માલ અને ખોરવાયેલી સપ્લાય ચેઇન વચ્ચે હવે વેપારીઓએ ફરી વેપારને પાટા પર લાવવાની કવાયત શરૂ કરી છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા કાપડ બજારમાં ફરી ચહલપહલ જોવા મળી રહી છે। વેપારીઓનું ધ્યાન હવે નવા તહેવારી ઓર્ડર સમયસર પૂરા કરવા પર કેન્દ્રિત છે। નુકસાનની ભરપાઈ સાથે બજારની ગતિ ફરી મેળવવાનો પ્રયાસ શરૂ થયો છે। વેપારીઓને આશા છે કે તહેવારી સિઝન કાપડ ઉદ્યોગને ફરી વેગ આપશે અને પૂરની અસર બાદ અટકેલો વેપાર ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધશે। नमस्कार, मैं सुरेश मोदी, फोस्टर डायरेक्टर। और जो हमारे हर्ष भाई संघवी हैं, जो डिप्टी सीएम हैं, उनने जो अभी घोषणा की है, एक तो पहले खुशी की बात यह है कि उनने 1 साल के लिए बेरा माफ किया। दूसरा, छोटे व्यापारी को और बड़े व्यापारी को हर तरह से गिना है। किसी को लाख रुपए की छूट दिए, किसी को 50,000 की दी है, किसी को 25,000 की दी है। और सबसे और खास बात है कि छोटे दुकानदार को 7% में लोन दे रहे हैं ब्याज का। वो हमारे लिए बहुत हर्ष की बात है। और इतनी जल्दी गवर्नमेंट ने सुनवाई की, उसके लिए मैं स्टेट गवर्नमेंट को बहुत बहुत आभार व्यक्त करता हूँ, सेंट्रल गवर्नमेंट को आभार व्यक्त करता हूँ। और साथ ही हमारे जो लोक लाडले हर्ष भाई संघवी है, उनने बहुत अच्छा रिजल्ट दिया। इसलिए हम सभी पोस्ता और मार्केट की ओर से बहुत बहुत धन्यवाद देते हैं। थैंक यू। बहुत खुशीની વાત છે કે શોર્ટ ટાઈમમાં 4 જ દિવસમાં જેને કહો ને કે જે જાહેરાત કરવામાં આવી છે એમાં નાનાથી કરીને મોટા વેપારીઓને ખૂબ નુકસાન હતું અને તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી વેપારીઓને ઘણી રાહત થશે। અને જે નાના વેપારીઓ જે પોતાનો હજી તો જેને કહો ને કે નુકસાનીનો અંદાજ પણ નહોતો કાઢ્યો, એના પહેલા ગુજરાત ગવર્મેન્ટે જે ફાસ્ટ ડિસિઝન લીધું છે એ ખૂબ આવકાર્ય છે। सूरत के जो व्यापारी है ना, वो सूरती लाला कहलाते हैं। उनको क्या, ये तूफान जब 5-7 दिन का होता है फिर अपने आप काम चालू हो जाता है, लेकिन नुकसान काफ़ी हुआ है। अब ये नुकसान का 10-15 दिन के बाद मालूम पड़ेगा। हमारा ट्रांसपोर्ट से माल गया हुआ है, व्यापारियों को माल गया हुआ है, सब वहाँ से रिपोर्ट आएगी तो मालूम पड़ेगा हमारा नुकसान क्या हुआ है। આમાં બહુ નુકસાન થયું છે વેપારીઓને, લેકિન આગળ રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલા માટે બધા તૈયારીમાં લાગી ગયા છે। જો નુકસાન જો થયું છે આને ભૂલીને આગળની કેવી રીતે વેપારમાં કેવી રીતે આગે કામ કરવું, આ માટે બધા કમર કસી ને મેદાનમાં ઉતરી ગયા છે વેપારી, અને બધા વેપારી આપણી તૈયારીમાં લાગે છે।